તો અમારા ઘરના 3 મુખ્ય મેમ્બર જઈ રહ્યા છે ગામ. જો ગાઈસ મસ્ત લાગો બાકી. એ રામ રામ કેજો. ए वो राम राम क्या तुम्हारा ही सबसे प्यारा कौन है? लस्सी बुआ। तुम कौन हो? हाँ तो लस्सी बुआ जम की तुम बुआ। लस्सी बुआ की सबसे प्यारा कौन है? मम्मी बुआ। कोई बुआ तो लस्सी बुआ की भी है छी गंदी जे जी वाला पर जे जी है लस्सी बुआ वाला पर तो आ है लस्सी बुआ जे जी हारे अरे जी તેજી રાજ हारे હા હા ને હાડું કયા ગોમે લસી ભુઆ ને વાલેર કે हारे હાલેર હાલ ગાઈસ આપણે બનાવી રહ્યા છીએ સૂકી ભેળ. તો ડુંગળી કાપી દીધી છે આપણે. હવે એમાં આપણે લીંબુ નીચોવશું. લીંબુ નીચવી દીધું. ત્યારે આપણે નાખીશું ટોમેટો કેચઅપ. બહુ નહીં નાખવાનું, વધારે થોડું જ નાખવાનું. એમાં આપણે મીઠું, અને હવે લાલ મરચું. હવે બની ગઈ સૂકી ભેળ. હવે રાજભાઈ ખાય છે. રાજ કેવી લાગે છે? ખાઓ તો બેટા. લો આ કરો. કેવી લાગે છે રાજ? મસ્ત. તમારે ખાવી હોય તો આવતા રહો બેટા. गुड मॉर्निंग ગુડ મોર્નિંગ. તો રાજભાઈ માં નાઈ ધોઈને રેડી થઈ ગયા અને વેફર ખાય છે. કેવી લાગી છે વેફર? હા હું જોજો ઉપર ઉપર જો. વાવ. ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો આજનો બ્લોગ આપણે ચાલુ કરી છે 11 વાગ્યાથી. તો બહારનું વાતાવરણ જો લાગે છે આજે વરસાદ આવશે એવું. તબેલામાં પણ શાંત છે અને ફુવારા પણ ચાલુ છે, જોવાય દેખાય છે. તો ગાઈઝ હવે થઈ ગયો રસોઈનો ટાઈમ. તો હું દિનેશભાઈ અને રાજ જ છીએ. તો જમવામાં શું બનાવશું વિચારીએ. ચલો તો ફટાફટ આપણે રસોઈ કરી દઈએ. રસોઈ કર્યા પછી તમને મળીશું. તો જો આજે તો કૂતરાની ગેંગ આવી ગઈ અહીંયા. એમ પણ ઘરે કોઈ ના હોય ને તો કૂતરાની બહુ જરૂર પડે. કોઈ આવે એટલે ભાવ ભાવ કરવા મળશે. તો હવે આપણે શાક શું બનાવશું? શાક શું બનાવવાનું ખબર છે? પાપડનું. કેમ કે મને પાપડનું શાક બહુ જ ભાવે છે. એટલે ફટાફટ બનાવી દઉં અને જલ્દી જલ્દી પણ બની જશે. એટલે ફટાફટ બનાવી દઉં. તમે વિડીયોમાં બને રહેજો. પાપડની શાકની રેસીપી તમને બતાવવામાં નહીં આવે, કેમ કે આગલા ઘણા બધા વિડીયોમાં મેં તમને પાપડના શાકની રેસીપી બતાવી છે. તો ફટાફટ બનાવી દઉં, પછી આપણને મળીએ. તો ઘડિયાળમાં જોઈ લો કે 12 વાગી ગયા છે. કેટલા વાગ્યા છે જોઈ લો. આજે 12 વાગી ગયા. કેમ કે અમારે વલોણું કર્યું હતું ને એના માટે. આપણે શું કહેવાય છાશ બનાવી હતી ને એના માટે. તો ચલો હવે 12 વાગી ગયા છે. જોઈએ હવે કેટલા વાગે રસોઈ થઈ જાય. બરાબર? તો વિડીયોમાં બન્યા રહેજો. રસોઈ માટે આ ભૂંગળા તળવાતા તળી દીધા છે. હવે શાક બનાવી દઈએ. રાજ કેવા લાગશે? मम्मी तो मोटा मोटा खाएगा લાગે બેટું? મસ્ત ને? यम्मी यम्मी યમી યમી. ઓકે. તો ગાઈસ આપણે બધું જ કામ પતી ગયું છે અને ઘડિયાળમાં વાગી ગયા છે 1:30. કેમ કે આપણે વાતચીત કરવા માંડ્યા ને બહુ ચાપલા પત્તી કરીએ ને તો મોડું થઈ જાય. તો જોઈ લો તડકો છે બહુ જ. તો ઘરે કોઈ છે નહીં. તો ચલો હવે આરામ ઉપર જતા રહીએ. અલાર્મ રાખવું પડશે કેમ કે નહીં ઉઠાય તો કામ બધું પડ્યું રહેશે. તો ચલો હવે સૂઈ જઈએ. તો બ્લોગમાં બનાવી રહેજો. બપોર પછી આપણે મળીએ. તો ગાઈસ આપણને સુવા ક્યાં મળે? ઘડિયાળમાં હજી કેટલા વાગે જોઈ લો 2:30 વાગ્યા છે અને ચા મૂકવાનો ઓર્ડર આવી ગયો છે. તો ફટાફટ ચા મૂકી દઈએ આપણે. એમાં કેટલા વાગ્યા જોઈ લો 2:30 વાગ્યા અને ચા જોઈ લો. તો ગાઈસ શું કરીએ કહો? ઓર્ડર આવે એટલે આપણે ચા બનાવવી જ પડે. તો ફટાફટ બનાવી દઈએ, પીવડાવી દઈએ. પછી એમને બહાર જવાનું છે અમારા દિયરને અને એમને સાથે બીજા પણ છે એમને પણ. તો ફટાફટ ચા પીવડાવી દઈએ પછી જતા રહેશે બહાર. પછી આપણે સુઈ જઈશું થોડી વાર માટે. તો ગુડ ઇવનિંગ ગાઈઝ. ઘડિયાળમાં વાગી ગયા છે 5 અને અમે જઈ રહ્યા છીએ ફરવા માટે. કેમ કે અમે બધું કામ કરી લીધું એટલે આજે બ્લોગમાં અમે આવ્યા જ નહોતા. તો રાજભાઈ આગળ આગળ જાય છે. જાઓ રાજ. ચલો
મમ્મી આતી હે પીછે પીછે. તો રાજભાઈ આગળ આગળ જાય છે ને વાતાવરણ જુઓ એકદમ બહુ મસ્ત થઈ ગયું છે, જેવું લાગે છે કે વરસાદ આવશે એવું. તો ચલો આપણે આટો મારી આવીએ, મગફળી જોઈ આવીએ કે કેવી છે. જો મગફળી તમને દેખાતી જશે, દેખાય છે? અને અમારા રાજભાઈ પણ દેખાતા હશે. તો ચલો, રોજ રોજ મોકો ના મળે આવી રીતે ફરવાનો. ફ્રી જલ્દી થઈ જાય ને તો ફરવા મળે એવું કંઈ નહીં, પણ ફ્રી ના થયા હોય ને તો ના ફરવા મળે. તો ગાઈસ કેવું વાતાવરણ છે જોયો તો ખરી યાર, છે ને બાકી ઝક્કાસ, ભૂક્કા કાઢી નાખે એવું વાતાવરણ છે. રાજભાઈ જો આજ મને લઈને આવ્યો છે અહીંયા સુધી, અને તો હું તો નથી આવવાની. ચલો આ સફરમાં તમે પણ અમારા સાથે જોડાયેલા રહો. કેટલું મસ્ત વાતાવરણ યાર. વાતાવરણ કહેવાય, શું કહેવાય? વાતાવરણ. ઝાડ તો લાગે જ ને બેટા. મગફળી ઉગી, શું ઉગ્યું હે? તો જો અમારા બધા ખેતરમાં મગફળી ઉગી છે, અને ફુવારો પણ ચાલુ છે, તમને બતાવીશું હવે. ફુવારા ચાલુ છે એ પણ. ફુવારા જોડે આપણે નહીં જઈએ, કેમ કે આપણે પલળી જઈએ તો ના પલળી જઈએ. જો ગાઈસ ફુવારા ચાલુ છે. રાજભાઈ પણ જો. ક્યાં હુઆ? ચલો તો ગાઈસ તમને આ દેખાય, આખું લુક બદલી નાખ્યો હે ઘરનો. હા, વલ્લુ કાકીએ લુક બદલી નાખ્યો આખો ઘરનો. બ્લેક કલરનું લગાવી દીધું હે. જો કેવા બેઠા હે, શાંતિથી બેઠા હે ને. રાજભાઈ જઈ રહ્યા જો મગફળી જોવા માટે. પાછો આવતો રે હવે. એ બેટુ તો મગફળી કેવી ઉગી હે બેટુ? મગફળી કેવી ઉગી હે? હા, હજી દોણા ના આવ્યો હોય બેટા. હેડો. તો જો ગાઈસ આમાં નણદબા આયા ને ત્યાં આવી ગયો છે. આ પણ શું કરે રાત તું? ઉખાડે હે? હા. તો જો ગાઈસ અમારા રાજભાઈ, કોને હાલવાનું રાજા? રાજ કોને આપે બેટું? ગાયને આપીશ. તો જો અહીંયા ગાય ઊભી છે, તો ગાયને આપવા માટે આ ભાઈ અહીંયા લઈને બેઠા હે, હાથમાં પકડી. ભુવાપાઈથી માંગીને લઈ લીધું હે કે મારે ગાયને આપવું હે. ચા બેટું ઓલી બાજુ જાજે. હજી જા આગો, હજી આગું આપો. આપી દીધું? ગુસ્સો નહીં કરે. આ બંને લડાઈ રહ્યા છે. નહીં લડાય. મારા દીકાએ આપ્યું હે ને. અચ્છા બચ્ચા મેરા. ગાઈસ અમારી મગફળી જુઓ કેટલી હવે થઈ ગઈ. નજીકથી બતાવું તમને કેવી લાગે. જો નજીકથી બતાવું. કઈ પક્ષી છે? કેવી ઉડે છે મસ્ત. ગાઈસ જો ભારો થઈ ગયો હવે આ લઈ જવાનો. તો ગાઈસ અમે આવ્યા છીએ મગફળી ખેતરમાં જોવા માટે. કેવી મગફળી થઈ છે કોમેન્ટમાં કહેજો. અમારી તો આવી સારી થઈ છે. તમારા લોકોને ઉગાડી હશે તો કેવી થઈ છે એ અમને કોમેન્ટ દ્વારા જણાવજો. અને હવે ચાલો આપણે ઘરે જતા રહીએ, કેમ કે ગાયો ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો. ચાલો તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે રિટર્ન, કેમ કે ગાયો ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો હોય. તો ચલો બ્લોગમાં બનાવી લેજો. કંટાળી ગયા બોલો, બહાર આવી તો જઈએ તો આ કંટાળી જવાય. તો જતા રહીએ ઘરે फटाफट. देखो रास्ता, घर जाने का रास्ता भी, ઘરે જઈએ તો મજા ના આવે, બહાર જઈએ તો મજા ના આવે, તો જવું ક્યાં? સાચી વાત છે. પવન તો જો યાર બહુ મસ્ત છે.
તો ચલો હવે તો ગાઈસ જામફળી જો કેટલી હલી રહી હલે એક પાકો જામફળ નહીં ચલો ઘર તરફ તો ચલો અગર તો ગાઈસ બહારનું વાતાવરણ કંઈક બદલાઈ ગયું છે વાવાઝોડા જેવું લાગે છે તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ અમારા વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાય કેમ કે ચાર્જિંગમાં ફોન મૂકવો પડશે નહીં મૂકીએ તો પછી ફોનમાં બેટરી રહેશે નહીં તો અમે બ્લોગ પૂરો કરીએ છીએ તમે વાવાઝોડું જોઈ શકો છો નોર્મલ છે હમણાં પણ બહુ જલ્દી આવી જશે એવું લાગે છે તો ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ તો બધાને જય માતાજી.